નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર ખાતે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દર વર્ષની પરંપરા મુજબ નીકળશે। રથયાત્રા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં રથયાત્રા મહોત્સવ સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયાએ માહિતી આપી હતી। આગામી 7મી જુલાઈના રવિવારના રોજ ભાવનગરની અંદર 39મી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થયેલ છે। હવે માત્ર રથયાત્રાને 3 દિવસ એટલે આમ તો 2 દિવસ, ત્રીજો દિવસ તો આપણી યાત્રાનો છે એ બાકી છે, ત્યારે અત્યારે રથયાત્રાની પૂર્ણ રીતે તૈયારી થઈ ગઈ છે। બાકી છે તડામાર અત્યારે એ કામગીરી ચાલી રહી છે। 7મી તારીખે સવારે પૂજ્યપાદ સંતો, નેક નામદાર મહારાજા સાહેબ, આગેવાનો, શુભેચ્છકો એની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે આ 39મી રથયાત્રાનું પ્રસ્થાન થશે। સવારે 8 કલાકે આ રથયાત્રા નિજ મંદિરેથી નીકળીને રાત્રિના 10 કલાકે ભાવનગરના રાજમાર્ગો ઉપર નગરચર્યા કરી અને પધારશે। આ અત્યારે જે રથયાત્રાનો રૂટ છે 17.5 થી 18 કિલોમીટરનો રૂટ છે। 14 કલાક આ યાત્રા ભાવનગરના રાજમાર્ગો ઉપર ફરે છે। સમય અને રૂટ એ બેની એટલી મર્યાદા છે કે આગામી દિવસોમાં અને વહીવટી તંત્રને પણ ખૂબ આ રૂટ વધારવાથી મુશ્કેલીઓ ઊભી થાય એમ છે, એટલે આગામી દિવસોમાં આ રથયાત્રામાં રૂટ વધારો શક્ય નથી। આ પત્રકાર પરિષદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના હોદ્દેદારો હાજર રહ્યા હતા।